પ્રાઇમ ટાઈમમાં અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશ વીબી રાજપૂત એનડીપીએસ અધિનિયમ હેઠળના કેસમાં કડક ચુકાદો આપ્યો છે। કોર્ટે એક આરોપીને 10 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓને 5 વર્ષની સખત કેદ તથા 1 લાખ રૂપિયાનો દંડ સંભળાવ્યો છે। નશીલા પદાર્થો યુવાધન માટે ઘાતક દૂષણ હોવાનું નોંધાતા કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવો આદેશ આપ્યો હતો। સરકાર તરફથી સરકારી વકીલ દિલીપ ઠાકોરે મજબૂત દલીલો રજૂ કરી હતી। સેશન કોર્ટમાં એનડીપીએસના ગુનામાં 3 આરોપીને કોર્ટે સખતમાં સખત સજા કરી છે। એક આરોપીને 10 વર્ષ ને 2 આરોપીને 5 વર્ષની સજા ઉપરાંત 2 લાખ જેવો ભારે દંડ કરવામાં આવે છે। આપણી સામે સ્થાનિક સરકારી વકીલ દિલીપ ઠાકોર ઉપસ્થિત છે। દિલીપભાઈ, આખી મેટર શું હતી અને આખી પ્રક્રિયા કેવી રીતે તમારા દ્વારા કરવામાં આવી? એસઓજી ક્રાઇમ બ્રાન્ચને 2023માં બાતમી મળેલ કે અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ જાવેદ ખાન તેમજ તેમના સાગરીત વસીમ અહેમદ તેમજ સબાના બાનુ તેઓ કેનાલ રોડ ફતેવાડી ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો જાહેરમાં વેચાણ કરે છે। જે બાતમીના આધારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચનાઓએ રેડ પાડી 3 આરોપીઓને રંગે હાથ ડ્રગ્સ સાથે પકડી પાડેલ। આ ગુનામાં કેટલી સજા કરવામાં આવી છે? આ ત્રણેય આરોપીઓને નામદાર સેશન જજ શ્રી વીબી રાજપૂત સાહેબ નાઓએ 3 આરોપીઓને એમાં આરોપી નંબર 1 ને જાવેદ ખાનને 10 વર્ષ સખત કેદની સજા તેમજ 2 લાખ રૂપિયા દંડ તેમજ આરોપી નંબર 2 વસીમ અહેમદને 5 વર્ષ સખત કેદની સજા 1 લાખ રૂપિયા દંડ તેમજ સબાના બાનુને 5 વર્ષ સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ કરેલ છે। સમાજને આપના દ્વારા આપણે લોકોને શું સંદેશો આપવા માંગો છો? સમાજ દ્વારા આજે આવું એમડી ડ્રગ્સના કારણે લાખો ઘર યુવાનો બરબાદ થઈ રહેલ છે, જેને ડામવા માટે ખૂબ જ જરૂરી છે, જેથી નામદાર કોર્ટે જે સજા કરેલ છે તે યોગ્ય છે। સરકારી વકીલ દ્વારા સખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરકાર બી એનડીપીએસના ગુનામાં કડક બની છે। હવે સરકાર આવું કોઈ ચલાવે માન્ય નાયક ગૃહમંત્રીની સખત સૂચનાઓ છે કે એનડીપીએસના ગુનામાં વધારે સજા થાય। આરોપીએ સમાજનું દૂષણ છે, સમાજને આ દૂષણ દબાવવું પડે। હરીશાહી સાથે વૈશાખ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ। આપનો પરિચય? ઠાકોર દિલીપસિંહ, એનડીપીએસ સેશનલ કોર્ટ સરકારી વકીલ છે। સર, આજે જે રીતે ચુકાદો આવ્યો છે એનડીપીએસ કેસમાં, શું સજાનું જોગવાઈ હતી, કેટલા વર્ષની સજા જે ફટકારી છે અને કેવા પ્રકારની દલીલ, રજૂઆત અને પુરાવા આપણે મૂક્યા હતા? અને 2023માં એસઓજી કચેરી ખાતે એસઓજીને બાતમી હકીકત મળેલ કે અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ આરોપી જાવેદ ખાન તેમજ તેના 2 મળતિયાઓ 3 જણા સાથે મળી એમડી ડ્રગ્સનો જથ્થો ફતેવાડી કેનાલ પાસે રાખી પોતાના કબજા ભોગવટામાં રાખી રંગે હાથ 3 જણા પકડાઈ ગયેલ। જે કેસ નામદાર સેશન જજ શ્રી વીબી રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા 3 આરોપીઓને નામદાર સેશન જજ શ્રી નાઓએ આરોપી નંબર 1 જાવેદ ખાનને 10 વર્ષથી સખત કેદની સજા તેમજ 2 લાખ રૂપિયા દંડ તેમજ આરોપી નંબર 2 વસીમ અહેમદને 5 વર્ષ સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ તેમજ આરોપી નંબર 3 સબાના બાનુને 5 વર્ષ સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ કરેલ છે। સર, કયા મહત્ત્વના પુરાવાઓ જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને ટૂંક જ સમયમાં જે રીતે સજા આપવામાં આવી છે, કઈ રીતની પ્રોસિજર હતી આખી? પ્રોસિજરમાં તો એ રીતે કે પહેલાં તો ફરિયાદ રેડનું પંચ 2 પંચોની હાજરીમાં રેડનું પંચનામું કરવામાં આવે છે। જે પંચનામાની વિગતે કરવામાં આવે છે તે પંચોની હાજરીમાં તેમજ વજન કાંટાવાળો તેમજ સ્થળ પરીક્ષણ અહેવાલના આધારે કેસ પુરવાર થાય છે અને તે માદક પદાર્થ છે કે નહીં તે બાબતે આખરી અહેવાલ માટે એફએસએલ અધિકારીને મોકલવામાં આવે છે। એફએસએલ અધિકારી દ્વારા જે અહેવાલ આપવામાં આવે છે તેના આધારે કેસ પુરવાર કરવામાં આવે છે। સર, માનવામાં આવે કે છેલ્લા 2 થી 3 વર્ષમાં લગભગ 40થી વધુ કેસો જે છે તેમાં આ પ્રકારની સજા જે છે તે કોર્ટ દ્વારા ફરમાવવામાં આવી છે। એનડીપીએસ સ્પેશિયલ કોર્ટમાં 9 થી 10 મહિનાની અંદર ટોટલ 42 કેસ તેમજ સપ્લિમેન્ટરી કેસ સાથે 42 કેસમાં નામદાર સેશન જજ શ્રીનાઓએ કન્વિક્શન કરેલ છે। તેનાથી ભવિષ્યમાં જે ડ્રગ્સ લેનારાઓ છે તેના ઉપર કેવા પ્રકારના અસરો જે છે તે જોવા મળી શકે તેમ? હાલમાં જે યુવાધન ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહેલ છે, જે આવી સજાઓના કારણે લોકો આવા ડ્રગ્સની હેરાફેરી કરતા તેમજ સેવન કરવાથી ડરશે અને ભવિષ્યમાં આવનારી પેઢીને નુકસાન નહીં થાય। ઓકે। આજરોજ અમદાવાદના સેશન કોર્ટમાં એનડીપીએસના ગુનામાં 3 આરોપીને કોર્ટે સખતમાં સખત સજા કરી છે। એક આરોપીને 10 વર્ષ ને 2 આરોપીને 5 વર્ષની સજા ઉપરાંત 2 લાખ જેવો ભારે દંડ કરવામાં આવે છે। આપણી સામે સ્થાનિક સરકારી વકીલ દિલીપ ઠાકોર ઉપસ્થિત છે। દિલીપભાઈ, આખી મેટર શું હતી અને આખી પ્રક્રિયા કેવી રીતે તમારા દ્વારા કરવામાં આવી?
એસઓજી ક્રાઇમ બ્રાન્ચને 2023માં બાતમી મળેલ કે અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ જાવેદ ખાન તેમજ તેમના સાથ